દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો। આજે આપણો વારો છેડો બકરામાં જોઈ ગયો। બકરામાં હેલા આવી હું વિરમભાઈ બે સવી અને આ જો પાવડર આવી ગાડી એમાં આપણા ખેતર ગાયું માટે પાવડર આવ્યો છે બતાવું તમને। ને હમણાં પાયા જઈને ભેગા ભેગા આપણી માંડવી ઉપાડે છે તો ચાલો એ બતાવું તમને। ચલો કન્ટિન્યુ રહેજો। પાવડર બતાવું ને બધું બતાવું। પાવડર જોઈ લો આ થપ્પો માર્યો એ અહીંયા હેઠો પડ્યો આખો ખટારો ઉતાર્યો અને અજાભાઈ ઉતારે ઉતારો ઉતારો એની ગઈ અજાભાઈ ઉતારો તો આપણી માંડવી ઉપાડે જોઈ લો વાહે એટલી તો ઉપડી ગઈ છે ગાડી રહી ત્યાંથી અહીં લગી અને આ પાવડર એનો। તો મિત્રો આપણે 4 બાકલા નાના નાના ભેગા મૂકી દીધા। નાના નાના નથી મોટા મોટા જોર્યું ઓલું મોર રહેલું જાય નહીં દેખાતો અહીંયા ક્યાંય ગયું બતાવું દ્વારિયા બે આ 3 ને કઈ 4 ભેગા મૂકી દીધા। શું કરવું ઘરે હાઈકનો જ ખાતા જ્યાં હોય ત્યાં પતરા ઉપર ચડી જતા ફરતા ઉપર એટલે કીધું હાલો તમને ખબર પડે બકરામાં કેમ થાય છે। તો ચલો હાલ્યા જવી મોટા છેલ્લા બાજુ જવી છે 6 કિલોમીટર આપણે કિલોમીટર જ ગણવાના 6 3 ને એમ જ ગણવાના કેવડું હાલવાનું થાય બકરાને આપણે બધાને પછી આંટો ફરીને લઈ આવવાનું। તો ચલો કન્ટિન્યુ બતાવું કેવું સરવાનું છે કેવું નહીં। આપણા બકરામાંથી એક બકરી લૂલી થઈ છે મિત્રો એક જ ભગરી એ પહાડી એટલે કેવું છે બધું ઈ ખડ હારા પીડા કોઈક ઘઉં વાળો અહીં આવે ને તો રખડી રહે મકાઈ ખડ ને અડદી ને બધું પીડ્યું છે પણ આજ આપણે બકરામાં વારો સડી ગયો। શું કરવું વરસાદ આવી ગયો કાલે ગજબનો અહીંયા વાવી આવ્યો તો મિત્રો આપણે મોટા છે એટલે પહોંચી ગયા જોઈ લો બકરા મીડા સરવા બધાય। તો મિત્રો આ મોટું થયેલું જોઈ લો તમે કેવડું મોટું ઓલા લીમડા થઈને ક્યાંય લગીને વાડે અડધા પોળ્યા છે અડધા કાંક અહીંયા પોળ્યા છે એવું બધું છે। આપણે અહીંથી આકલ રાખવી મોરથી વિરમભાઈ અંદર ઊભો છે તો ચલો આમ સારતા જ આવી આખા માર્ગમાં માર્ગ શું મોટા સેલામાં સહેલું જ છે પણ માર્ગ હોતું છે એટલે તો ચલો સારતા જ આવી મિત્રો બધું। તો કન્ટિન્યુ રહેજો એક પડતર આવે ત્યાં તમને બતાવું એવું સરવાનું છે તો ચલો। તો આજે વરસાદ આવી છે એવું લાગે છે આમ નથી લાગતું વાદળા નથી એટલા બધા પણ કેવી રીતના કહું તમને બકરા ઉપરથી ખબર પડે। બકરા પહેલાંના ગવઢિયા કહેતા બકરા આ બોલા હુવાડ દેખાય ને બકરામાં એટલે વરસાદ આવ્યો છે। આજે બકરા એમ જ કરે સડતા નથી ને એના કરી આમ એમાં ઉધરા આવે એવી રીતના કરે ટોં ટોં કરે છે। તો ચલો તમને બતાવ્યું હમણાં એ કરે ને એટલે તો જાવીએ આ કટકીમ ચડાવ્યા જ ઘડીક વાર વિરમભાઈ ઓલી બાજુ ઊભો છે આપણે અહીંયા ઊભા સાડા જોઈ લો મિત્રો સરતાય નથી ગરમી થાય છે ને એટલે જરી કે પકડું નથી સરતું એટલા સરે થોડાક બહુ જ્યાદા નથી સરતા થોડાક જ સરે છે ગરમી એટલી થાય છે એટલે બે સાઈડ પેક આવી ગયું ને છેલ્લું હાંકડું આવી ગયું મોટું છેલ્લું છે થોડેક હાંકડે આવી ગયા એટલે આને બારા કાઢ લઈને આ ઘરી જાય સીંડામાંથી। તો મિત્રો વરસાદ ન આવે તો સારું છે ને આપણી માંડવીનું શું થાય પાલાનું માંડવીનું બધાનું ગરમી એટલી થાય છે ને આવશે જેવું લાગે જ છે મને કાંઈ વાંધો નહીં। તો જો અંદર બધા વીએ અંદર એટલી વાડ હાજી છે ને બહુ મોટી વાડ છે આમ હેઠે લાંબી વાડ હોય ને એટલે અંદર કરી જાય બગડા તગડીને એટલે પણ ઉપર રહેવું પડે। આ બધું આ સારી હવણી બવણી ખાધા રાખે બોકડો ને બધા એને જ ખાવાનું જ વહેલા ને એવું બધું ખાધા રાખે। વરસાદ ન આવે તો સારું છે નકર તો પછી પૂરું માંડવીનું હાવ પાલો તો નામનો નહીં રહે। તો ચલો કાંઈ વાંધો નહીં એનું કામ કરશે આપણે અત્યારે આપણું કામ કરો હાલો બકરા સારવાનું। તો ચલો કન્ટિન્યુ રહી। તો મિત્રો બકરા બેહાર દીધા જોઈ લો બેસી ગયા બધાય ગરમી થાય છે ને એટલે ચડતા નહોતા એટલે બેહાર દીધા કે બેહો। મિત્રો આ પડતર જોઈ લો ખડ સારું આમાં થઈ ગયું બકરા પોળતા નથી સાંયે ઊભા છે પડતરમાં ઉમે પોળે નહીં આ બધું ગરમી થાય ને આ ઝાડવા છે ને એટલે ગરમી બહુ થાય
એટલે પોળતા નથી, જોઈ લો હાઈલા આવે. હું બહાર વીએ છે ને ઓલા બાવળ પાસે થા બાજુ, તો એ વાહ હાઈલા આવે છે. પોળા તો ઠીક છે, બાકી અહીંયા પડશે શેઢા ઉપર પવન આવે ને એટલે. તો ચલો આપણે શેઢે ઉપર જઈને પોળા ઘડીક વાર. પડતરમાં ખડ સારું છે, ઘઉં લઈને આવે તો સરે નહીં. જો કારણ કે કેમ નો સરે, આ ઝાડવા છે ને એને હિસાબે ઓથ આવે ને એટલે પવન ન આવે, ઘઉંને ગરમી થાય એટલે ન સરે. એટલે વિપુલભાઈ આવ્યો તો એ વયો ગયો, તો એ ખડ ન ખવડાવી ગયો એ એટલે જવું ન સર બહુ. તો જો કહું છું ને કે આ શેઢે સરશે, સરવા મીડ્યા ને બાકી ઊભા રહ્યા. જો ઊભા આને બધાને બહુ હાલ આવે સરતા. ઓલા પણ હાજુ સારી દીધું ને એટલે નથી સરતા. તો ચલો એટલું સારીને હાલ્યા જ આવી ઘર. તો મિત્રો પાછા બેહારવા પડ્યા બકરાને, જોઈ લો ઊભા રાખવા પડ્યા છે અહીંયા, કારણ કે તડકો બહુ છે એટલે. તો મિત્રો આ ખાડામાં નાખ્યા હતા ઘડી વાર, જો બારા કાઢી લીધા, થોડાક જ રહ્યા છે. નામ ચડ્યા સીધે સીધા ઘર બાજુ હાલ્યા જવી, ધીમે ધીમે સારતા એમ. એક હારે હાલ્યું નહીં જવાનું, ન પડે ને તો સાંયે ઊભા રાખવાની. ગરમી છે ને એટલે નથી પડતા. તો ચલો આપણે ઓલા પણ જઈએ, ઓલા બકરા ઘરી જાય. ચલો જાવી, પછી મળવી, બ્લોગ ઉતારી. બીજો હાવ હળી ગયું, હાવ ઊભું હળી ગયું, જોઈ લો બધું. કેટલું બધું છે, 5-6 વીઘા છે, બધું હળી ગયું. ને આપણા બકરા હાલ્યા જાય મોર આપણે વાહિલા લેતા જવી, ક્યાંક ઘરી ગયા ને તગડતા જવી. તો ચલો જાવી, ધીમે ધીમે આકલતા જાવી ને ટાઈમ થઈ જાય ઘરે પૂગવીને તા 5. તો ચલો. તો મિત્રો આપણે જો બંબો ભરીને હાલ્યા જાય રોડે બકરા પાસે. બકરા તો આમ જો ગામ સાઈડ હાલ્યા જાય છે. ગામ આમ આવ્યું, સીમ આમ આવી. આ રોડ છે વસાડે ગામને, સીમની અમારા ગામની સીમમાં રોડ નીકળો વરાડી. આમ ચિત્તલ આવે ને આમ વરાડી જાય છે, એવું છે. એ રોડે હાલ્યા જવી, પણ આમ જવું તો આડધડ શોર્ટકટ લેવી, પણ આડી જાળે છે એટલે ન લેવાય. નીકળાય નહીં, પછી જવાય જ ખરા. તો ચલો અહીંથી જ આવીને ઓલા પણ અહીંથી રસ્તો નીકળે છે, ત્યાં જ હાલ્યા જ આવી. બકરા બહુ આગા નથી પી હજી, એક ખેતરવા જ ગયા છે. અને આપણે આ ટાંકે પાણી ભરવા ગયા, જ આમ ઓવડી દેખાય ત્યાં. તો ચલો આપણે બકરા નાબી જવી, નકર બ્લોગ ઉતારજો ને તો વાર લાગશે બહુ આગા નથી દેખાય જ છે બકરા. વિરમભાઈ છે બકરામાં. તો ચલો આપણે હાલ્યા